गुड मॉर्निंग फ्रेंड्स। तो मैं तमने जे प्रमाणे कह્યું હતું એ પ્રમાણે કે આપણે સંભાવનામાં થિયરી પણ સમજતા જઈશું અને પ્રેક્ટિકલ દાખલાઓ પણ જોતા જઈશું। બરાબર, થિયરી સમજવી અહીંયા બહુ જરૂરી છે। જેમ જેમ તમે થિયરીને સમજતા જશો એમ દાખલા તમારા માટે બહુ સરળ થતા જશે, એટલે થિયરી અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો આજે આપણે શીખવાના છીએ સૌથી પહેલાં સમસંભાવી ઘટનાઓ। સમ એટલે કે સરખી અને સંભાવી એટલે કે સંભાવનાવાળી। તો એવી ઘટનાઓ જેની સંભાવના સરખી હોય, શક્યતા સરખી હોય, એટલે સરખી શક્યતાવાળી ઘટનાઓ। બરાબર, વ્યાખ્યા જોઈએ। કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી કોઈ પણ એક યાદચ્છિક પ્રયોગ છે। ફોર એક્ઝામ્પલ આપણે પાસાની વાત કરીએ તો પાસો ઉછાળવો એક યાદચ્છિક પ્રયોગ છે અને એના નિદર્શ અવકાશમાં જે પરિણામો છે, બરાબર છે, જેમ કે 1 થી 6 આપણે ઉધારી લઈએ, તમને ખ્યાલ છે પાસો ઉછાળીએ તો 1 થી 6માંથી કોઈ પરિણામ આવી શકે। તો આ ઘટનાઓ છે। એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તેવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ, ઇક્વલી લાઇકલી ઇવેન્ટ્સ કહે છે। સરસ રીતે સમજીએ। ચોપડીમાં બહુ સરસ ઉદાહરણ આપ્યું છે, બરાબર છે, કે તમે આ ચક્ર એ જોઈ રહ્યા છો અને ચક્ર બી જોઈ રહ્યા છો। આ ચક્ર હું જ્યારે ગોળ ફેરવીશ તો આ જે તીર છે એ કોઈ એક આંકડા ઉપર આવીને ઊભું રહેશે। તો તમે સમજી શકો છો કે અહીંયા એકના જેટલા આવવાના ચાન્સીસ છે એટલા જ આવવાના ચાન્સીસ 2ના પણ છે અને એટલા જ આવવાના ચાન્સીસ 3ના પણ છે। એટલે એનો મતલબ કે આ ત્રણે ત્રણ ઘટનાઓ સમસંભાવી છે। અહીંયા તમે જોશો સ્પષ્ટ દેખાય છે, ચિત્ર જ ક્લિયર કરી દે છે કે સર અહીંયા એકના આવવાના ચાન્સીસ ઓછા છે, 2ના એના કરતાં થોડા વધારે છે અને 3ના સૌથી વધારે છે। એટલે અહીંયા 3 આવવાના ચાન્સીસ બહુ વધારે છે 1 કે 2 કરતાં। તો આને સમસંભાવી ઘટનાઓ ન કહેવાય। ખબર પડી? બરાબર છે। પાસો જ્યારે આપણે ઉછાળીએ છીએ તો પાસો તમને ખબર છે આપણે પાસાને સમઘન પાસો કહીએ છીએ, એટલે કે બધી બાજુથી સરખો। બરાબર, આ એક એવો ઘન છે જે દરેક બાજુથી સરખો છે, એટલે આપણે એને સમઘન કહીએ છીએ, બધી બાજુથી સમાન। ઓકે, તો જ્યારે આપણે એને ઉછાળીએ છીએ, બરાબર છે, તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે 1 થી 6માંથી કોઈક આવશે। પણ શું કોઈ એવી વસ્તુ છે, મીન્સ કે કોઈ એવું પરિણામ છે જેના આવવાના ચાન્સીસ વધારે છે? ના, દરેકના ચાન્સીસ સરખા છે। તો આમાં આ જે 1 થી 6 છે એ દરેકે દરેક સમસંભાવી કહેવાય। ઓકે, તો ક્લિયર થઈ ગયું હશે તમને સમસંભાવી ઘટનાઓ। બરાબર છે। આપણે 52 પત્તાની જોડમાંથી જ્યારે એક પત્તું પસંદ કરીએ છીએ તો એ પણ એક સમસંભાવી ઘટનાઓ કહેવાય। એવી રીતે આપણે જ્યારે સિક્કો ઉછાળીએ છીએ તો એમાં વાગા અથવા કાંટા, જેને આપણે હેડ અને ટેલ એટલે H અને T કહીએ છીએ, તો એ બંનેના ચાન્સીસ પણ સરખા છે। તો ફ્રેન્ડ્સ, આ ક્લિયર થવું જોઈએ કે સમસંભાવી ઘટનાઓ કોને કહેવાય, યાદ રાખજો। બરાબર, ચલો આગળ વધીએ। સાનુકૂળ પરિણામો, બરાબર છે, કોઈ પણ ઘટના માટેના સાનુકૂળ પરિણામો તો એ શું છે? તો કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી, પ્રાથમિક પરિણામો આપણે આગળ થિયરીમાં જોઈ ગયા કે જેને આપણે એક ઘટકીય ગણ તરીકે દર્શાવીએ છીએ। જે પરિણામો અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો એટલે કે ફેવરેબલ આઉટકમ્સ કહે છે। બરાબર, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો આ જે ખેંચેલું પત્તું ચહેરાવાળું હોય તેને ઘટના એ કહીએ તો ઘટના એને સાનુકૂળ પરિણામોનો સમૂહ કેટલો? તો તમને બધાને ખબર છે કે 52 પત્તાના ઢગમાં ચિત્રવાળા પત્તા કેટલા હોય છે? 12। તો એ જે 12 પરિણામોનો સમૂહ તમે બનાવો એ ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કહેવાય। એક બીજું એક્ઝામ્પલ આપું। માની લો કે હું અહીંયા પાસો ઉછાળું છું, બરાબર છે, અને હું એમ કહું કે એકી સંખ્યા આવે એને ઘટના એ કહીએ। એકી એટલે કે અયુગ્મ સંખ્યા આવે એને ઘટના એ કહીએ। તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કયા? તો તમને બધાને ખબર છે કે 1 થી 6માં અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? 1, 2, સોરી નોટ 2, બરાબર છે, 1, 3 અને 5।
તો આ ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કહેવાય. ખબર પડી? બરાબર છે. ચલો, એવી રીતે કોઈ કહે કે 4 કરતાં મોટી સંખ્યા આવે તેને ઘટના બી કહીએ, તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કયા કયા? તો 4 કરતાં મોટા અંકો કયા કયા? 5 અને 6. તો આ ઘટના બીના સાનુકૂળ પરિણામો કહેવાય. તો આ તમને ક્લિયર થયું હશે કે આપણે જે ઘટનાઓ શીખ્યા, બરાબર છે, એટલે કે સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 6 પછીના જેટલા બી દાખલાઓ શીખ્યા, એમાં જેટલી બી ઘટના શીખ્યા, એ ઘટનામાં જે પરિણામો લખતા હતા તે સાનુકૂળ પરિણામો હતા. ઓકે, તો સાનુકૂળ પરિણામો તમને ક્લિયર થવા જોઈએ. બરાબર છે. આ બંને ક્લિયર થશે તો હવે તમે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા સમજી શકશો. બરાબર છે. જોયું, આ વ્યાખ્યાને સમજાવવા માટે જે એમાં નવા શબ્દો હતા એ પહેલાં આપણે ચર્ચા કરી, એ શબ્દોને સમજ્યા. 2 શબ્દો સમજ્યા આપણે, સમસંભાવી ઘટનાઓ કોને કહેવાય, સરખી સંભાવનાવાળી ઘટનાઓ, અને બીજું આપણે શીખ્યા સાનુકૂળ પરિણામો કોને કહેવાય. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, સંભાવના હવે આના ઉપરથી શોધવું બહુ સિમ્પલ છે. કેમ કે હું તમને પહેલાં એ સમજાવું. હવે આ થોડું તમને કદાચ નહીં દેખાતું હોય, પણ હું તમને કહી દઉં, કોઈ પણ ઘટનાની સંભાવના, બરાબર છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રોબેબિલિટી, એટલે એને આપણે કહીશું પી. એનો પહેલો અક્ષર પી લઈશું. તો ઘટના એની સંભાવનાને આપણે પી એ વડે ઓળખીશું. યાદ રાખો, ખાલી એ લખ્યું હોત, ખાલી એ, તો ઘટના એ બને. સમજો વાતને. ધારો કે હું ખાલી એ લખું છું, તો આનો મતલબ થાય ઘટના એ બને. આપણે આને આ રીતે ઓળખીશું, રાઈટ. પણ જ્યારે હું આની આગળ પી લગાવી દઈશ, એટલે કે પી ઓફ એ કહીશ, તો હું એમ કહીશ કે ઘટના એ બનવાની સંભાવના. બરાબર છે. આ બંને વસ્તુ અલગ અલગ છે. આ બંને વસ્તુ અલગ અલગ છે. એટલે હવે જ્યારે પી લાગશે તો આપણે એને સંભાવનાથી ઓળખીશું. યાદ રાખો. ઓકે, તો અહીંયા પી ઓફ એ ઘટના એ બનવાની સંભાવના, બરાબર છે, એનું સૂત્ર છે ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા અંશમાં લખીશું, અને નિદર્શ અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા. બરાબર. એક સિમ્પલ ભાષામાં સમજાવું તો, એક સિમ્પલ ભાષામાં તમે સ્વાધ્યાય 1.1 જે શીખ્યા એમાં જે પહેલા 5 દાખલાઓ આપણે જોયા, જેમાં આપણે ખાલી નિદર્શ અવકાશ શોધતા હતા. બરાબર છે. અને 6 થી લઈને 15 સુધીના દાખલા, જેમાં આપણે ઘટનાઓના સાનુકૂળ પરિણામો શોધતા શીખ્યા. બેટા, આ બંનેનો ભાગાકાર જ બને છે સંભાવના. બરાબર છે. એટલે કોઈ પણ ઘટનાના સાનુકૂળ પરિણામોને તે પ્રયોગના કુલ પરિણામો વડે તમે ભાગી દો તો એ જે પરિણામ આવશે એ હશે સંભાવના. બરાબર છે. બહુ એટલે બહુ સિમ્પલ કન્સેપ્ટ છે સંભાવનાનો. બરાબર. મને આ ચેપ્ટર ખરેખર બહુ ગમે છે. આ ચેપ્ટર મારું ફેવરેટ ચેપ્ટર્સમાંથી છે. ઘણા બધા ચેપ્ટર્સ હું ભણાવું છું, પણ જ્યારે આ ચેપ્ટર ભણાવતો હોય ને તો મને બહુ આનંદ આવે છે, કેમ કે મારું ફેવરેટ ચેપ્ટર છે અને એટલું કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે. બરાબર. બીજા બધા ચેપ્ટરોમાં મને એટલો બધો રસ નથી હોતો. ભણાવીએ છીએ અલગ વસ્તુ છે, પણ જે ઇન્ટરેસ્ટ કહેવાય ને એ આ ચેપ્ટરમાં મારો વધારે છે, કેમ કે આમાં ખરેખર કંઈ ભણાવવાનું હોય છે. બીજા ચેપ્ટરની અંદર શું છે, જે ચેપ્ટરની અંદર એક સૂત્ર હોય, સૂત્રમાં કિંમત મૂકવાની હોય, તો બેટા એ જ સૂત્ર હું 12માના વિદ્યાર્થીને નહીં, હું 5માના વિદ્યાર્થીને બી સમજાવી દઉં ને તો એને આવડશે. બરાબર. એને જોડે કેલ્ક્યુલેટર આપી દઉં તો તમારાને એમાં કોઈ ફરક જ નથી રહ્યો. બરાબર. એટલે જે ખરેખર મગજ ચલાવવાનું છે એ આ ટાઈપના ચેપ્ટરમાં ચલાવવાનું છે. બરાબર. અને એ બી કન્સેપ્ટથી. અને કન્સેપ્ટ બહુ સિમ્પલ છે. કોઈ પણ ઘટનાની સંભાવના આપણે શોધવી હોય તો એ ઘટનાના સાનુકૂળ પરિણામો નક્કી કરી લો અને એને કુલ પરિણામો, એ પ્રયોગના કુલ પરિણામો વડે ભાગી દો. બરાબર. તો જો આ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જે છે એ આ છે. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા n છે. બરાબર છે. એટલે આપણે કુલ સંખ્યાને n કહીશું. યાદ રાખો, તમે જ્યારે પાસો ઉછાળો છો તો તમને ખબર છે તમારો નિદર્શ અવકાશ બનશે 1 થી 6. બરાબર છે. તો એમાં n કેટલા? તો એ પરિણામોની કુલ સંખ્યા, જેને આપણે કહીશું n, જે અહીંયા 6 છે. તે પૈકી m પરિણામો કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય. બરાબર છે. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો, માની લો કે હું એમ કહું છું કે અયુગ્મ સંખ્યા આવશે અને આપણે ઘટના એ કહીએ, તો ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી? તો સર 1 થી 6માં અયુગ્મ સંખ્યાઓ છે 3. 1
3 અને 5, તો એ 3 આપણા માટે m છે. તો ઘટના એની સંભાવના m/n થાય. બસ આટલું કરવાનું છે. સાનુકૂળ પરિણામોને કુલ પરિણામો વડે ભાગી દેવાનું છે. અને આ બંને આપણે સ્વાધ્યાય 1.1માં સરસ રીતે શીખી ગયા. બરાબર, મેં કહ્યું એ પ્રમાણે 1 થી 5 આપણે બધા દાખલામાં કુલ પરિણામો તો શોધ્યા જ છે, અને 6 થી લઈને 15 સુધીના દાખલામાં ઘટના માટેના સાનુકૂળ પરિણામ શોધતા શીખ્યા. તો એ બંનેનો ભાગાકાર એ બનશે સંભાવના. આટલું સિમ્પલ છે સંભાવના. બરાબર, ઘટના એ બનવાની સંભાવનાને સંકેતમાં P ઓફ A વડે દર્શાવાય છે. ઓકે, આપણે દાખલાઓ સમજીશું એટલે આ બહુ સરસ રીતે ક્લિયર થશે, પણ હાલ તમે થિયરિટિકલી આને યાદ રાખો. તો P ઓફ A ને આપણે કહીશું ઘટના એ બનવાની સંભાવના. બરાબર છે, સૂત્ર ગુજરાતીમાં આ રીતે યાદ રાખો. ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા અને નિદર્શ અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા, આ બંનેનો ભાગાકાર. આપણે સાનુકૂળ પરિણામને m વડે ઓળખીશું, કુલ પરિણામને n વડે ઓળખીશું. ઓકે, હવે કેટલીક બીજી વસ્તુઓ છે જે સૂત્રના સંદર્ભમાં તમારે યાદ રાખવાની છે. આપણે અહીંયા ખબર હોવી જોઈએ કે mની કિંમત હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. બરાબર, m હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, શૂન્ય હોઈ શકે. આનો મતલબ એ થયો કે શૂન્ય કે શૂન્ય કરતાં મોટી હોવી જોઈએ. અને n ક્યારે શૂન્ય ના હોઈ શકે, એ માત્ર ને માત્ર ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. બરાબર છે, એટલે n કમ્પલસરી શૂન્ય કરતાં મોટી હોવી જોઈએ. બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને mની કિંમત હંમેશા n કે n કરતાં નાની હશે. સીધી વસ્તુ છે. તમે જે સાનુકૂળ પરિણામો શોધો છો એ નિદર્શ અવકાશના કુલ પરિણામોમાંથી જ કોઈક હોય છે. તો સીધી વસ્તુ છે કે જો m જે છે એ nમાંથી આવેલો છે તો m ક્યારે n કરતાં મોટો ન હોઈ શકે. હા, સરખો હોઈ શકે, પણ એના કરતાં મોટો ના હોઈ શકે. એક એક્ઝામ્પલ આપું. માની લો કે હું તમને એમ કહું છું કે એક પાસો ઉછાળવાનો પ્રયોગ કરીએ આપણે. બરાબર છે, તો આપણે બધા જાણીએ છીએ કે પાસો ઉછાળવાનો જે પ્રયોગ છે, બરાબર છે, એના 6 પરિણામો છે. એટલે અહીંયા આપણે n તરીકે કેટલા લઈશું? 6. હવે હું તમને એમ કહું કોઈ પણ ઘટના બોલો, તમે કોઈ પણ ઘટના, તો તમે કહેશો સર અયુગ્મ સંખ્યા. તો આમાંથી અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ? તો 1, 3 અને 5. તો આપણે અહીંયા m તરીકે, આ સાનુકૂળ પરિણામો છે ઘટના એ માટેના, તો એમાં m કેટલા થશે? 3 થશે. તો તમે જાતે વિચારો, આ જે પરિણામો છે તમે આમાંથી પસંદ કર્યા છે, તો m જે છે એ ક્યારે n કરતાં મોટો હોઈ શકે? ક્યારેય ના હોઈ શકે, શક્ય જ નથી આ વસ્તુ. બરાબર, એટલે અહીંયા યાદ રાખજો કે mની કિંમત હંમેશા n કે n કરતાં નાની હશે. એટલે કાં તો n જેટલી હશે કાં તો n કરતાં નાની હશે. બરાબર છે, એના કરતાં મોટી ન હોઈ શકે. અહીં n શૂન્ય કે અનંત નથી એ પણ આપણે યાદ રાખવાનું છે, તે નોંધવું ખૂબ જ જરૂરી છે. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાને પ્રશિષ્ટ વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં હેરાન કરવા માટે તો ના કહી શકાય, પણ તમારું ખરેખર તમારી યોગ્ય પરીક્ષા જો લેવાય, બરાબર છે, તો એમાં આવું કંઈ પૂછવામાં આવે કે ભાઈ સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા જણાવો. બરાબર છે, આ વ્યાખ્યા તમને આવડતી હોય છતાંય તમે ના લખીને આવો, કેમ કે તમે આ વાંચ્યું જ ના હોય. ઓકે, તો ભાઈ પ્રશિષ્ટ વ્યાખ્યા પૂછાય તો પણ તમારે આ જ વ્યાખ્યા લખીને આવવાની છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ગુડ. આગળ વધીએ. યસ, હવે કેટલીક ધારણાઓ. આ સંભાવનાની જે ગાણિતિક વ્યાખ્યા આપણે જોઈ એની કેટલીક ધારણાઓ તમારે યાદ રાખવાની છે. ધારણાઓ કઈ છે? તો પહેલી છે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત હોવી જોઈએ. યસ, અનંત ન હોવી જોઈએ. બરાબર, અનંત હશે તો તમે આ સૂત્રની મદદથી સંભાવના નહીં શોધી શકો. તો સર કોઈ બીજું સૂત્ર છે? શું કામ અત્યારે માથાકૂટમાં આપણે પડીએ? આપણે 12મા ધોરણની અંદર જે સંભાવના શીખી રહ્યા છે એકદમ બેઝિક લેવલનું સંભાવના છે. બરાબર છે, જ્યારે તમે એડવાન્સ લેવલ પર જશો તો તમે એની પણ ચર્ચા કરશો. હાલ તમે યાદ રાખો કે જો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાનો ઉપયોગ કરવો હોય તો નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત એટલે કે અનંત શાંત હોવી જોઈએ, અનંત ન હોવી જોઈએ. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ, એટલે શાંત હોવી જોઈએ. સાથે સાથે એ સંખ્યા પણ આપણને ખબર હોવી જોઈએ કે એનનું મૂલ્ય કેટલું છે આપણને ખબર હોવું જોઈએ. બરાબર, જો આ અનંત હશે, બરાબર છે, તો તમે આ સૂત્રની મદદથી ગણતરી કરી શકશો નહીં. ઓકે, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી હોવા જોઈએ. યસ, એ આપણી વ્યાખ્યામાં ક્લિયર. તો આટલું 3 વસ્તુ યાદ રાખવાની છે તમારે. આ ધારણા 3 ધારણાઓ તમારે યાદ રાખવાની. એક તો પરિણામોની સંખ્યા શાંત હોવી જોઈએ એટલે કે અનંત ન હોવી જોઈએ.
પરિણામોની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ, એટલે કે કિંમત ખબર હોવી જોઈએ આપણાને, બરાબર છે. અને બીજું, પરિણામોની સંખ્યા સમસંભાવી હોવી જોઈએ, બરાબર છે. સમસંભાવી હોવી જોઈએ એનો મતલબ થયો દરેકની ઘટનાની સંભાવના સરખી હોવી જોઈએ. ઓકે, તો આટલી ધારણાઓ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આગળ વધીએ. યસ, હવે આટલું જે શીખ્યા આના ઉપરથી કેટલીક નાની વસ્તુઓ તમારે યાદ રાખવાની છે જે MCQમાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે, ઘણી બધી જગ્યાએ તમને કામ લાગી શકે. તો નીચે દર્શાવેલ સંભાવના સંબંધિત કેટલાક અગત્યના પરિણામો આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું. આની સાબિતી નહીં માંગીએ પણ આપણે એક્સેપ્ટ કરી લઈશું કે યસ આ સાચું છે, બરાબર. તો નિદર્શ અવકાશ યુની કોઈ પણ ઘટના એની સંભાવના PAની કિંમતનો વિસ્તાર હંમેશા 0 થી 1 સુધીનો હોય છે, એટલે કે P ઓફ A હંમેશા 0 અને 1ની વચ્ચે હોય છે, વચ્ચે જ હોય. મેં તમને હમણાં જ સમજાવ્યું કે બેટા M જે છે એ કાં તો N જેટલો છે અને કાં તો N કરતાં નાનો છે, બરાબર. એટલે જ્યારે પણ તમે Mને ભાગશો N વડે તો આ જે જવાબ છે એ 0 અને 1ની ક્યાં આવશે? વચ્ચે આવશે. સીધી વસ્તુ છે, બરાબર. જો M 0 હશે, હોઈ શકે, હા સર હોઈ શકે, તો એ 0 બી આવી શકશે. અને જો Mનું મૂલ્ય N જેટલું જ હશે, એટલે કે આ બંને સરખા હશે, માની લો કે પાસા ઉછાળવાના પરિણામમાં N 6 છે અને M પણ 6 છે, તો 6ને 6 વડે ભાગીશું તો 1 આવશે. તો યસ 1 પણ જવાબ આવી શકે, બરાબર છે. તો આ સમજાયું છે તમને, બરાબર. અહીંયાથી હવે તમે યાદ રાખો કે કોઈ પણ ઘટનાની સંભાવનાનો જવાબ હંમેશા 0 અને 1ની વચ્ચે આવવો જોઈએ. આ બહુ જરૂરી વસ્તુ છે, બરાબર છે. ઘણીવાર વિદ્યાર્થીઓ દાખલો ગણીને જવાબ લાવી દેતા હોય છે અને પછી બહાર આવીને કૂદતા હોય છે કે યસ મારું તો પેપર સારું ગયું, મેં તો બધું સાચું લખ્યું છે. પણ તમે એટલું નથી જોયું કે તમે કોઈ ઘટનાની સંભાવના 2.5 લખીને આવ્યા છો. તમે સંપૂર્ણ આટલા વર્ષોથી સંભાવના શીખી રહ્યા છો, 9મા 10માથી હવે તમે સંભાવના શીખી રહ્યા છો, તમને એટલી તો યાદ રહી જ જવું જોઈએ કે સંભાવના હંમેશા 0 અને 1ની ક્યાં હોવી જોઈએ? વચ્ચે હોવી જોઈએ. એટલે કોઈપણની સંભાવના તમે 1 કરતાં મોટી કે 0 કરતાં નાની એટલે કે ઋણ ક્યારેય ન લખી શકો. ઓકે, તો આ એક ખાસ યાદ રાખવાનું છે તમારે દાખલાઓમાં પણ અને એઝ અ થિયરી પણ. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. મિત્રો, આપણે અશક્ય ઘટનાને phi વડે દર્શાવીએ છીએ, તો phiની સંભાવના 0 છે. જો હવે અહીંયા ધ્યાન આપજો, આ phi એક ગણ છે જેને આપણે ખાલી ગણ કહીએ છીએ. એટલે ખાલી phi દર્શાવ્યો હોય તો એક ગણ છે. સમજો વાતને. ધારો કે હું અહીંયા ખાલી phi દર્શાવું છું તો બેટા આને ગણ ગણવાનો છે, બરાબર. આના સભ્યોની સંખ્યા 0 છે. પણ તમે જ્યારે આના સંભાવનાની વાત કરો છો, બરાબર છે, તો એ સંભાવના 0 છે. ઓકે, બરાબર. એવી રીતે અહીંયા સમજીએ, ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે. ચોક્કસ ઘટનાને આપણે તમને ખ્યાલ હોય તો U વડે દર્શાવતા હતા. એટલે હવે અહીંયા હું U લખું તો આ એક ગણ છે જેમાં ઘણા બધા સભ્યો હોઈ શકે, બરાબર છે. પણ જ્યારે હું આની સંભાવનાની વાત કરું તો એ સંભાવના હંમેશા કેટલી હશે? 1 હશે. એટલે આ ડિફરન્સ જરા સમજો. તમે જ્યારે U નિદર્શ અવકાશ લખો છો તો એ એક ગણ છે, પણ તમે જ્યારે એની સંભાવનાની વાત કરો છો તો સંભાવના તો હંમેશા 0 અને 1ની વચ્ચે હોવી જોઈએ, હે ને. તો યુની સંભાવના કેટલી છે? 1 છે. એવી રીતે ખાલી ગણ phiની સંભાવના કેટલી છે? 0 છે. જોડે જોડે અશક્ય ઘટનાની સંભાવના 0 અને ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. ઓકે, નિદર્શ અવકાશ યુની કોઈ પણ ઘટના એની પૂરક ઘટના A' સંભાવના હંમેશા કેટલી હોય? તો આપણે જાણીએ છીએ કે આપણે A' મેળવતા હતા કેવી રીતે? તો સર આપણે A' મેળવતા હતા યુમાંથી A બાદ કરતા હતા, બરાબર છે. યાદ કરો, બરાબર. કોઈ પણ ઘટનાની સંભાવના મેળવવી હતી તો આપણે યુમાંથી એને બાદ કરતા હતા. આ સૂત્ર આપણે શીખી ગયા. પણ હવે સંભાવનાની વાત ચાલે છે, તો જો હું અહીંયા સંભાવના લગાવી દઉં તો એ P ઓફ A' થઈ જશે. હું અહીંયા સંભાવના લખાઈ દઉં તો એ થઈ જશે P ઓફ U. અને જો હું અહીંયા સંભાવના લગાવી દઉં તો એ થઈ જશે P ઓફ A. પણ સર તમે હમણાં જ કહ્યું આની સંભાવના તો 1 થાય, તો યસ, તો સૂત્ર એકચ્યુઅલી આપણું શું થઈ ગયું? જો આ સૂત્ર થઈ ગયું. કેટલું સિમ્પલ છે, હે ને. હવે આ એક સૂત્ર તમે શીખ્યા તો આના ઉપરથી ઘણા બધા સૂત્રો યાદ રહી જવા જોઈએ. આ P ઓફ A માઇનસ છે, આમ આવશે તો પ્લસ થઈ જશે. તો આપણને એ બી ખબર પડવી જોઈએ કે P ઓફ A પ્લસ P ઓફ A' બરાબર હંમેશા કેટલા થાય? 1 થાય. ત્રીજું એક સૂત્ર બી યાદ રહી જવું જોઈએ. P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P ઓફ A'.
તો આ ત્રણે ત્રણ સૂત્ર આ એક ઉપરથી યાદ રહી જવા જોઈએ, બરાબર છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી માટે, જો એ સબસેટ બી એટલે કે એ જે છે એ બીનો સબસેટ હોય તો એની સંભાવના એ બીની સંભાવનાથી ઓછી અથવા એના જેટલી હોય, બરાબર છે. તો આ એક યાદ રાખજો થિયરી તરીકે. સાથે સાથે માત્ર ઘટના બી બનવાની સંભાવના જ્યારે આવું હોય ત્યારે જ યાદ રાખજો, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, બરાબર છે. આવું ન હોય તો તમે બીજું સૂત્ર યુઝ કરશો જે હું હમણાં બતાવું છું. ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ તમે ત્યારે જ કરી શકશો ફ્રેન્ડ્સ જ્યારે એ બીનો સબસેટ છે, એટલે કે એના બધા પરિણામો બીમાં આવેલા છે, બરાબર છે. એ જે છે એ બીમાંથી બનેલો છે. ઓકે, ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. ઓકે સર, આવું ના હોય તો કયો સૂત્ર જોઈએ છે આપણે હમણાં? ચિંતા ના કરો, બરાબર. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પહેલી વસ્તુ, કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે હોય, જેમાં 0 પણ સંભાવના હોઈ શકે, 1 પણ હોઈ શકે. 0 કોની સંભાવના હોય? અશક્ય ઘટનાની. 1 કોની સંભાવના હોય? ચોક્કસ ઘટનાની, બરાબર છે. પછી આપણે પૂરક ઘટના વિશે શીખી ગયા કે કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. તો જ્યારે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો એકમાંથી પૂરક ઘટનાની સંભાવના બાદ કરી દો, અને પૂરક ઘટનાની સંભાવના શોધવી હોય તો એકમાંથી તે ઘટનાની સંભાવના બાદ કરી દો. ઓકે, તો આટલું આપણે યાદ રાખવાનું છે. ચાલો આગળ વધીએ. યસ, આ કેટલાક પરિણામો છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી માટે. આ પહેલા 4 પરિણામો તમે યાદ નહીં રાખો તો એક ટાઈમે ચાલી જશે. આ છેલ્લું યાદ રાખી લેવાનું છે કેમ કે એમાં બધું કવર થઈ જશે. ઓકે, પણ આપણે છેલ્લે આવીએ છીએ. પહેલાં આ થોડુંક જોઈ લઈએ કે એ છેદ બી હંમેશા એનો સબસેટ હોય. આ યાદ રાખજો. એ છેદ બી જે છે એ છેદ બી જે છે એ એનો પણ સબસેટ હોય અને બીનો પણ સબસેટ હોય. આ ખાસ યાદ રાખજો. ઓકે, તો એ છેદ બીની સંભાવના હંમેશા એની સંભાવનાથી ઓછી અથવા એના જેટલી હોય. એવી જ રીતે એ છેદ બીની સંભાવના બીની સંભાવનાથી ઓછી અથવા એના જેટલી હોય. આપણે હમણાં જોઈ ગયા, બરાબર. તો આ એક નાનો કન્સેપ્ટ યાદ રાખો કે જો એ બીનો સબસેટ છે તો યાર એની સંભાવના એ બીની સંભાવના જેટલી હોય અથવા એના કરતાં ઓછી હોય. આવું એક યાદ રાખો, બરાબર છે. એટલે આ સબસેટ માટે આ એક કન્સેપ્ટ યાદ રાખજો. એવી જ રીતે કોઈ પણ ગણ હંમેશા એના યોગ ગણનો સબસેટ હોય, બરાબર. એટલે એ યોગ બીનો સબસેટ હોય અને બી પણ એ યોગ બીનો સબસેટ હોય. ધારો કે તમે એ બી નથી લેતા, માની લો કે તમે એક્સ વાય લો છો, તો એક્સ યોગ વાયના સબસેટ કોણ હશે? યસ, એક્સ હશે કાં તો વાય હશે. આ બંને એક્સ યોગ વાયના સબસેટ હશે. ઓકે, તો અહીંયા જો આવું છે તો પી ઓફ એ યોગ બીનો સબસેટ હશે અને પી ઓફ બી એ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બીનો પણ સબસેટ ઓછું હશે. પી ઓફ એની કિંમત પી ઓફ એ યોગ બી કરતાં ઓછી હશે, બરાબર. અને પી ઓફ બીની કિંમત પી ઓફ એ યોગ બી કરતાં ઓછી હશે અથવા એના જેટલી હશે. તો આ 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર. હવે આ જે છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આ નિયમને આપણે ઓળખીશું ધ મોર્ગનના નિયમ, બરાબર છે. ગણની અંદર ધ મોર્ગનના નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધ મોર્ગને શું નિયમ આપ્યો? ધ મોર્ગને નિયમ આપ્યો કે એ યોગ બીનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. આ ધ મોર્ગને નિયમ આપ્યો. બીજો નિયમ આપ્યો એ છેદ બીનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. તો ફ્રેન્ડ્સ, આ 2 નિયમ ધ મોર્ગનના નિયમ છે, બરાબર છે. હવે આનો સંભાવનામાં પણ સારો એવો ઉપયોગ છે કે જો એ યોગ બીનો ડેશની સંભાવના શોધવી છે તો તમે એ ડેશ છેદ બી ડેશની સંભાવના શોધી દો, બરાબર છે. તો આ બંને સરખી હશે. તો બસ આપણે અહીંયા કંઈ જ નથી કર્યું. અહીંયા પી લગાવી દીધું, અહીંયા પણ પી લગાવી દીધું, બરાબર. અહીંયા પણ પી લગાવી દીધું ને અહીંયા પણ પી લગાવી દીધું. ઓકે, તો એ જ કર્યું છે. હવે આ વધારાનું શું છે? તો સિમ્પલ છે. હમણાં આપણે જોયું કે કોઈ પણ ઘટનાની પૂરક ઘટનાનો સંભાવના શોધવી હોય તો એ ઘટનાની સંભાવના એકમાંથી બાદ કરી દો. તો જો હું અહીંયા
પી એ યોગ બીનો ડેશ શોધવા માંગુ છું તો હું 1માંથી એ યોગ બીની સંભાવના બાદ કરી દઈશ. સિમ્પલ. બરાબર છે. આ નિયમ લાગ્યો અહીંયા જે આપણે આગળ જોઈ ગયા. એવી રીતે માની લો કે પી એ છેદ બીનો ડેશ મારે શોધવો છે. બરાબર છે. તો હું 1માંથી એ છેદ બીની સંભાવના બાદ કરી દઈશ. ઓકે. તો આ એ રીતે બનેલું છે આ સૂત્ર. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આ જે ભાગ છે આ ધ મોર્ગન છે. બરાબર છે ને, એને આપણે થોડું એક્સટેન્ડ કર્યું છે અને આ સૂત્ર બનાવ્યું છે જે આપણે આ નિયમ પરથી લાવ્યા. બરાબર છે. એટલે અહીંયા બી સૂત્રો તો છે પણ એને સમજીને તમારે યાદ રાખવાના છે અને કેવી રીતે લગાવવા દાખલામાં એ આપણે દાખલા આવશે એટલે જોઈશું. ઓકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ યાદ રાખજો. બરાબર છે. ચલો પછી આપણે આ બી શીખી ગયા. જો આ શું હતું યાદ કરો, તફાવત ઘટના. સર આને બીજી રીતે વંચાય, માત્ર ઘટના એ બને. યસ, તમે સાચા છો. માત્ર ઘટના એ બનેની સંભાવના શોધવી હોય તો એ બને અને બી ન બનેની સંભાવના શોધી દેવાની. યસ સર. બરાબર છે ને. આના માટે આપણે સૂત્ર લખતા હતા એ માઇનસ એ છેદ બી. તો બસ એની આગળ ખાલી પી લગાવી દીધો છે. જો તમે બરાબર આટલું જ કર્યું છે આપણે, બીજું કંઈ નથી કર્યું. આ સૂત્રો આપણે ઓલરેડી આગળ શીખી ગયા છે. જો તમે મારા આગળના વિડીયો નથી જોયા તો મહેરબાની કરીને એ વિડીયો જોઈને જ અહીંયા આવજો, નહીં તો પછી આ વિડીયોમાં તમને કંઈ જ ખબર નહીં પડે. તમને એમ થશે કે આ સર શું બોલી રહ્યા છે, કંઈ જ ખબર નથી પડતી, કંઈ શું બોલી રહ્યા છે, આ યોગ શું છે, છેદ શું છે, ખ્યાલ જ નથી આવતો. તો બહુ જ મહત્ત્વનું છે કે આગળના વિડીયો પહેલાં જુઓ અને પછી જ અહીંયા આવજો. બરાબર. એવી રીતે માત્ર ઘટના બી બને. બરાબર છે. એટલે કે બી બને અને એ ન બને. બરાબર છે. તો બીમાંથી એ છેદ બી બાદ કરી દો. તો બસ આપણે એની સંભાવના માટે પણ એ જ યુઝ કરવાનું છે. ઓકે. જેટલું વારંવાર તમે કરતા જશો ને એટલું તમારા માટે બહુ કામનું છે. રાઈટ. આ છેલ્લું ખાસ યાદ રાખવાનું છે. બહુ જ વખત પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. થોડું ઘણું અહીંયા શીખી ગયા કે હજુ આની આગળ હું કંઈક એડ કરી શકું છું. 1. બરાબર. 0થી મોટું અથવા 0 જેટલું કોણ હોઈ શકે? એ છેદ બી. એટલે પહેલું આવે એ છેદ બી, પછી આવે કોઈ પણ ઘટનાની સંભાવના, એટલે કે કાં તો એની સંભાવના અને કાં તો બીની સંભાવના, પછી આવે એ યોગ બી. બરાબર. અને પછી આવે સરવાળો, બે ઘટનાઓનો સરવાળો. બરાબર છે. તો આ જે મેં ક્રમ બતાવ્યો આ ચડતો ક્રમ બતાવ્યો. હવે એમ કહેવામાં આવે ઉતરતા ક્રમમાં લખો. આ ઘટનાઓને ઉતરતા ક્રમમાં લખો. તો પહેલાં તમારે લખવાનું એ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. બરાબર. પછી લખવાનું એ યોગ બી, પછી લખવાનું પી એ અથવા પીબી અને પછી લખવાનું એ છેદ બી. તો આ એક ક્રમ યાદ રાખવાનો છે. પહેલાં છેદ, પછી ઘટના, પછી યોગ અને પછી સરવાળો. આ નિયમ યાદ રાખજો. બરાબર. ચડતો ક્રમ પૂછાય તો આ રીતે લખવાનું. એમાં તમે 0 અને 1 એડ કરી શકો છો. દાખલામાં 0, 1 ના આપ્યું હોય, ખાલી આ ઘટનાઓ આપી હોય અને એમ કહ્યું હોય કે આને ચડતા કે ઉતરતા ક્રમમાં દર્શાવો તો પછી 0, 1 લખવાની જરૂર નથી. પણ મેં તમને આખું શીખવાડ્યું. ઓકે. તો 0થી સ્ટાર્ટ કરવાનું, પછી લખવાનું છેદ, પછી કોઈ ઘટનાની સંભાવના, પછી યોગ અને પછી સરવાળો અને પછી 1. ઓકે. તો આ ચડતો ક્રમ થયો. ઉતરતા ક્રમમાં તમે સમજી શકો છો. પહેલાં 1 આવે, પછી સરવાળો આવે, પછી યોગ આવે, પછી ઘટનાની સંભાવના, પછી છેદ આવે, પછી 0 આવે. ઓકે. તો આ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે. બરાબર. તો આમાં બે વસ્તુ બહુ મહત્ત્વની શીખ્યા. એક તો આપણે આ ધ મોર્ગનનો નિયમ શીખ્યા અને એક આ ક્રમ શીખ્યા, જે આપણે થોડું ઘણું અહીંયા પણ જોયું. ઓકે. આગળ વધીએ. યસ. મર્યાદા. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ નીચે પ્રમાણે છે. હવે મર્યાદાઓ, જેમ આપણે ધારણાઓ જોઈએ મર્યાદા જોવાની છે. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા અનંત હોય તો આ વ્યાખ્યાથી તમે ઘટનાની સંભાવના શોધી શકતા નથી. આપણે જોયું કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાનો જો તમારે ઉપયોગ કરવો હોય તો આપણે 3 ધારણાઓ જોઈ. એક તો તમે જોયું પરિણામો શાંત હોવા જોઈએ, પરિણામોની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ અને ત્રીજું આપણે જોયું કે સમસંભાવી હોવા જોઈએ. આ એની ધારણાઓ હતી. તો હવે એ જ એની મર્યાદા બી પણ બની ગઈ. જોઈ લો, જો સંખ્યા અનંત હશે તો તમે સૂત્રનો ઉપયોગ નહીં કરી શકો. સમજ્યા? એવી રીતે જો કુલ પરિણામોની સંખ્યા જાણતા ન હોઈએ તો પણ તમે આ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકો. બરાબર છે. જો ધારણાઓ છે એ જ મર્યાદાઓ છે. બરાબર. એવી રીતે જો ઘટનાઓ સમસંભાવી નહીં હોય તો પણ તમે આ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકો. તો
તો તમે જો ધારણા યાદ રાખી લીધી તો મર્યાદાઓ યાદ રહી જ જશે, કેમ કે એ ધારણા ઉપરથી જ મર્યાદાઓ બની છે. ને એક વધારાની કે ભાઈ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં સમસંભાવી આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ઓલરેડી સંભાવના શબ્દનો ઉપયોગ કરી દીધો છે. એટલે કે આ વ્યાખ્યાની અંદર તમે કોઈપણની વ્યાખ્યા લખતા હોય તો એ વ્યાખ્યામાં એ જ શબ્દનો ઉપયોગ ક્યારેય ન થવો જોઈએ. આ નિયમ છે, બરાબર. તો તમે જોયું કે આમ સંભાવનાની વ્યાખ્યામાં જ સંભાવનાના શબ્દનો ઉપયોગ કરેલ છે. તો આ એક ચોથી મર્યાદા છે એની, બરાબર. 3 તો આપણે ધારણા ઉપરથી લાયા અને એક ચોથી તમારે યાદ રાખવાની છે કે ભાઈ સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જે છે એમાં જ સંભાવના શબ્દનો ઉલ્લેખ થયો છે. કેવી રીતે? તો એક શબ્દ છે સમસંભાવી, અને સમસંભાવીનો મતલબ થાય, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે, સરખી સંભાવનાવાળી. રાઈટ, બરાબર છે. તો આ 3-4 ધારણાઓ છે જે તમારે યાદ રાખવાની છે. અહીંયા આપણે આટલી થિયરી પણ પૂરી કરી. ઓકે, હવે આટલું શીખ્યા છે તો આના ઉપરથી નેક્સ્ટ લેક્ચરમાં દાખલા જોઈશું. ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરતા રહો. જેટલું બને એટલું વધારે વારને વિડીયો જોતા રહો. જેટલું વિડીયોને તમે વધારે જોશો, જેટલું વધારે સમજશો, ચોપડીને બાજુમાં રાખો, ચોપડીમાં જુઓ કઈ ડિટેલ આપી છે, અને પછી આગળ વધો. કેમ કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો જ ચેપ્ટર પરફેક્ટ આવડશે, નહીં તો નહીં આવડે, બરાબર. તો મળીએ છીએ બીજા વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલું કામ તો એ કરી લેજો, કેમ કે હું આખું સ્ટેટ તમને આપવાનું છું, બરાબર. અને 12મા ધોરણનું નહીં, કોલેજનું પણ સ્ટેટ હું મૂકવાનું છું 1 by 1, બરાબર. તો તમે મારી સાથે ઘણા બધા વર્ષો સુધી જોડાયેલા રહેશો. મળીએ છીએ નવા વિડીયોમાં.